એ બનાસકાંઠાની ધરતીમાં એવો જ એક ધારાસભ્ય, એવો જ એમએલએ કે જેને ઝૂંપડામાં જઈ અને પૂછ્યું છે કે બાપા જોજો હો, મૂંઝાતા નહીં, જરૂર પડે તો કેજો, હું તમારી હારે છું. અને અમે વાતું ઈયાના લોકો આગળથી સાંભળી રહી. હમણાં જ મારા એક ભાઈબંધનું એક્સિડન્ટ થયું ભટિંડામાં, પરબતભાઈ, એટલે હું બેસણામાં બહુ જે હકીકત છે તમારી આગળ કહું કે એક્સિડન્ટ થયું ભટિંડામાં. આ જગ જાહેર કિસ્સો છે, તમે જાણો છો, લેજેન્ડર ફોર્ચ્યુનરનું. એમાં જે કાંઈ બેઠા હતા એ બધા ભગવાનને વાલણ થઈ ગયા એક્સિડન્ટમાં. પંજાબમાં ભટિંડા એક્સિડન્ટ થયેલું. અર્જુન, મારો ભાઈબંધ અર્જુનસિંહ, અને હું જયારે ખરખરામ ગયો ને ત્યારે બધા મને વાત કરતા કે આપણે તો કોને ત્યાં ઓળખીએ, એક્સિડન્ટ થયું, સવારમાં બનાવ બન્યો, પણ ખબર પડી આયા શંકરભાઈ ચૌધરીને, અને એને ઠેઠ પંજાબમાં ફોન કર્યો કે એક્સિડન્ટ થયું, ગાડી અમારી ગુજરાતની છે. જે યુવાનો એમાં સવાર હતા, જે પણ ઘટના બની એ અમારા ગુજરાતના છે, મારા ગુજરાતના, મારા બનાસકાંઠાના છે. અને અહીંથી ઈયાના એમપી ને ફોન કર્યો, જે પણ કાંઈ એમને વ્યવસ્થા થતી એ કરી દીધી. અહીંથી મને એ જે સ્થાનિક માણસો જેના ઘરે હું ખરખરે ગયો એને વાત કરી, એ તમને કરું છું. એને આંખમાં આહુડા હતા પરબતભાઈ, અને એને એટલું કીધું કે હારું થયું શંકરભાઈ હતા, તમારે ક્યાંય ઉપાધિ નહીં, કઈ તમારું દોડવું ન પડ્યું ને, અમે ભટિંડામાં કોને બોલાવીએ, અમે ક્યાં જાય, લાસુ કાંઈ કબજે કરીએ અમે. પણ અમે ગયા ને ત્યાં તો અમને સામે આવીને કીધું કે ઉપાધિ કરતા નહીં, હોસ્પિટલે લઈ ગયા, બધી વ્યવસ્થા કરી દીધી. જે પણ જેટલી કલાકો રોકાણા, જમવાથી માંડીને અમે 100 જણા આવ્યા, અમે 100 જણા અહીંથી ગયેલા, 100 જણાને જમાડી અને પછી કીધું ગીતો થવાનું હતું, થઈ ગયું. પણ એ રોતા આંખોડે મને એટલું કીધું હતું કે અમે આજ પણ એનો ઉપકાર જીવનમાં ક્યારેય નહીં ભૂલી. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ભારતના ખૂણામાં એ માણસે 2 ડગલા આગળ આવ્યા છે. આ વ્યક્તિત્વના પૂજારી છીએ અમે. પછી કોઈ એમને લાગે રૂડું લગાડ્યું, ના ભાઈ, એ વાતમાં માલ નથી યાર.